ગંભીર રોગો સામે માતૃત્વની જીત, મહાશિવરાત્રિના દિવસે સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા. સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર રોગો સામે માતૃત્વની જીત, મહાશિવરાત્રિના દિવસે સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા. રીણાબેન જયેશભાઈ ચિંચાળા, ઉંમર 21, રહેવાસી ગોડાદરા, સુરતને તારીખ 2/1/2025ના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નોસેસિસ ઓફ હિપ, થાપાના બંને ગોળા, લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું, એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેટ, લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી. બંને થાપામાં સતત દુખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેનું સ્વપ્ન વત લાગતું હતું. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળકો પર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવેલ. તારીખ 11/1/2025ના રોજ તેણીને રજા આપવામાં આવેલ, પરંતુ 19/1/2025ના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવેલ. ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ. લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોમાં કુલ 13 લોહીની બોટલ ચઢાવવામાં આવેલ. તારીખ 26/2/2025ના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયેલ. તારીખ 6/3/2025ના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ. રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો ડોક્ટર જીતેશ શાહ, એસોસિએશન પ્રોફેસર ડોક્ટર અનામિકા મજુમદાર, ડોક્ટર પ્રિયંકા પટેલ, ડોક્ટર દીપાલી શિવાસને અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે. સાથે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભવ તિજોરીવાલા, એસોસિએશન પ્રોફેસર, પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર નિરાલી મહેતા, એસોસિએશન પ્રોફેસર તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર ભાવના સોજિત્રા પ્રોફેસર તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીમતી મનીષાબેન આહિર તેણીની પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સિનિયર આરએમઓ શ્રી ડોક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ શ્રી ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન જિંજાળા, જેને ગંભીર બીમારીઓ હતી, જેમાં સિકલ સેલ પણ હતું એમને, અને પોતે પ્રેગ્નેન્ટ હતા. આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા, બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી. પછી એમણે મારો સંપર્ક કર્યો, એટલે મેં કહ્યું કે બેન, કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મીમેર હોસ્પિટલમાં આવી જાઓ, ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે. આ વાત માની અને તેઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મીમેર હોસ્પિટલની અંદર છેલ્લા 2.5 મહિનાથી અમારી ડૉક્ટર ટીમ, જેમાં ડૉક્ટર જીતેશ શાહ, ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા, ડૉક્ટર નિરાલીજી, ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ ડૉક્ટર જયેશભાઈ, ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી, કાળજી લીધી, કાઉન્સિલિંગ કર્યું અને 2.5 મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રિના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો, જે પણ તંદુરસ્ત હતી. અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી. આ બદલ હું મારી સ્મીમેર ટીમનો, વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મીમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે. અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે. અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. મારું નામ જયેશભાઈ ભોજાભાઈ જિંજાળા. જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના 3જા મંથથી એને ગોળાનો દુખાવો રહેતો હતો, જે સંપૂર્ણપણે બેડ પર સૂતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી, ચાલી નહોતી શકતી. બધી હોસ્પિટલમાં ફર્યા પણ સારું જ નહોતું થયું.
જ્યારે 3 જાન્યુઆરીથી આ સ્મીમેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી શિવરાત્રિની ડિલિવરી થઈ, સિઝેરિયન કર્યું. ત્યારથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે, અત્યારે ચાલી શકે છે, બેઠી શકે છે, બધું સ્વસ્થ. આભાર વ્યક્ત કરું મનીષાબેનનો, ડૉક્ટર બધાનો. હા, મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે, એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં. મહાશિવરાત્રિના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું. ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટ ઇન્ટરમિટન્ટ પોરફાયરિયા. એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી, એનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હતું, તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી. ડિલિવરી વખતે સીઝર પછી અમને 1.9 kgની ફિમેલ બાળકી રિસીવ થયેલી. બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું, છતાં વજન ઓછું હતું, એટલા માટે અમે એને NICUમાં દાખલ કરેલું. NICUમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી. બચ્ચાને પહેલાં 2 દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું, જેને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કહેવાય. ત્યારબાદ 3જા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું. માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, અને બાળક સારી રીતે લેતું થયું. બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે. મારું નામ ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ છે. હું સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. રીનાબેન જયેશભાઈ જિંજાડા, રહેવાસી ગોડાદરા, તેનીને 3 માસનો ગર્ભ હતો ત્યારથી બંને પગમાં, થાપામાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ થયેલ હતું, જેમાં થાપાના ગોળાને લોહી ન મળી શકવાને કારણે સુકાઈ ગયેલા હતા, જેના કારણે દર્દી સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન પથારીવશ હતું. સાથે સાથે તેમને એક્યુટ ઇન્ટરમિટન્ટ પોરફાયરિયા તેમજ સિકલ સેલ ટ્રેટને કારણે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ રહેલી હતી. તારીખ 3 જાન્યુઆરી 2025ના રોજ દર્દીને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ, ત્યારે તેનીને 6 માસનો ગર્ભ હતો. સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન તેનીને સ્મીમેર હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ અને જરૂર પ્રમાણે માતાના રિપોર્ટ તેમજ સોનોગ્રાફી કરીને બાળકનું સંપૂર્ણ તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવેલ. તારીખ 26/2/2025ના રોજ મહાશિવરાત્રિના દિવસે ડિલિવરીની જરૂરિયાત જણાતા સિઝેરિયન દ્વારા તંદુરસ્ત બાળકીનો, આશરે 2 કિલોની બાળકીનો જન્મ થયેલ હતો. આજે તારીખ 6/3/2025ના રોજ માતા તેમજ બાળકી બંનેની તબિયત તંદુરસ્ત છે. હું સ્મીમેર હોસ્પિટલ ખાતે મારી ટીમ, સંપૂર્ણ ગાયનેક વિભાગની યુનિટ 2ની ટીમ, ડૉક્ટર જીતેશ, ડૉક્ટર અનામિકા, ડૉક્ટર પ્રિયંકા તેમજ ડૉક્ટર દીપાલી અને રેસિડેન્ટનો આભાર માનું છું. તેમજ દર્દી દાખલ થયેલ ત્યારથી હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન, સુપ્રિન્ટેન્ડન્ટ દર્શન સર તેમજ RMO શ્રી ડૉક્ટર જયેશભાઈ તેમજ ડૉક્ટર નીતાબેન અમારી સાથે સંકલનમાં રહેલ હતા.